બાળકોને પ્રેક્ટિકલ નોલેજની કેટલી જરૂર છે? કારણ કે એક વિડીયોમાં તમે પ્રેક્ટિકલ નોલેજ આપો છો, તમારા બાળકોને લઈ અને ગામની અંદર બધા જે બાળકોના જ માતા પિતા જે વ્યવસાય કરતા હોય એની મુલાકાત માટે લઈ ગયા હતા. તો એ મુલાકાતની અંદર જે દાદા હતા એ દેખાડે કાને કરવત કહેવાય અને હથોડી કહેવાય. તો એવા જ પ્રેક્ટિકલ અભ્યાસની કેટલી જરૂર છે? લાઈફ ટાઈમ માટે જો ઉપયોગમાં આવતું હોય તો એક પ્રેક્ટિકલ નોલેજ છે આજીવન માટે યાદ રહેતું હોય છે. દાખલા તરીકે તમારા બાળપણની વાત કરીએ તો તમારા બાળપણની અંદર તમને તમારા માતા પિતા કોઈ પણ પર્યટન સ્થળે લઈ ગયા હોય અથવા મેળામાં લઈ ગયા હોય તો એ પણ તમને અત્યારે 30 વર્ષના અંતે પણ યાદ હોય છે. તો શા માટે યાદ રહ્યું? કે આપણને પાઠ્યપુસ્તકમાં જ મેળાનું ચિત્ર નથી બતાવ્યું, પણ મારા માતા પિતાએ મને ત્યાં લઈ ગયા છે. એટલા માટે આપણને ખબર છે ત્યાં છગડોળ હોય છે, રમકડાની દુકાન હોય છે અને મોતના કૂવાની ગાડી કઈ રીતે ચાલે છે. આ બધું દૃશ્ય તમે બાળપણમાં જોયું છે, એ પ્રેક્ટિકલ વસ્તુ તમને અત્યારે યાદ રહેશે. એટલા માટે મારું લક્ષ્ય એવું છે કે દરેક એકમો પાઠ્યપુસ્તકના હોય તો બાળકને એ બધું પ્રેક્ટિકલ નોલેજ કે એ બાળકને આજીવન યાદ રહે અને એના જીવનમાં પણ ઉપયોગમાં આવે. એટલા માટે હંમેશા માટે કોઈ પણ શૈક્ષણિક કાર્ય કરવું હોય તો થિયરી જ નહીં પણ પ્રેક્ટિકલને પહેલાં મહત્ત્વ આપવું કે જેથી તમારું કામ સરળ થઈ જાય. 50% જેટલું તમારું કામ સરળ થઈ જાય છે. વારંવાર બાળકને એક શિક્ષક તરીકે પુનરાવર્તન નથી કરવું પડતું, એનું રિવિઝન નથી કરવું પડતું, બરાબર, અને બાળકને ઝડપથી યાદ રહે.